હેલો મિત્રો, હું અજય તમારી સમક્ષ એ વાર્તા લાવ્યો છું જ્યારે મારું નવું જીવન શરૂ થયું હતું. મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. આશા છે કે તમને તે વાર્તા પણ ખૂબ જ ગમશે. મિત્રો, વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો ચાલો વાર્તાને આગળ વધારીએ. હું અમદાવાદમાં મારી બહેનના ઘરે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો. મેં એક સારી કોલેજમાં એડમિશન પણ લીધું હતું. મારા સ્વજનોના કારણે હું મારું જીવન ખૂબ જ સાદગીથી જીવતો હતો. એકવાર મારી બહેનની જેઠાણીના દીકરાનો જન્મદિવસ હતો, એટલે હું ત્યાં રહેતો હતો. તેથી મારા પર ઘણું કામ હતું. ઘરમાં સારી એવી ભીડ હતી. પછી મારી નજર એક સ્ત્રી પર પડી, જે લગભગ 30 વર્ષની હશે અને તે ખૂબ જ સુંદર, ગોરો રંગ અને આંખો પણ એટલી જ સુંદર. એકંદરે તે એવી દેખાતી હતી કે હું તેને જોતો જ રહ્યો. થોડા સમય પછી હું મારા કામ પર પાછો ફર્યો અને બધું કામ ચાલુ કર્યું. જ્યારે મને તેમને ખવડાવવાનું કહેવામાં આવ્યું ત્યારે લોકો ખાતા હતા. તેથી જેમ હું બધાને ખવડાવતો હતો તેમાં મેં પણ તેમને ખવડાવ્યું. જ્યારે મારી બહેનને મારો પરિચય કરાવ્યો તેની સાથે, ત્યારે મને ખબર પડી કે તેનું નામ સપના હતું અને તે મારી સામે જોતી જ રહી ગઈ. બધા પોતપોતાના ઘરે ગયા અને દિવસો આમ જ વીતતા ગયા. હું પણ કોઈને કોઈ કામ માટે તેના ઘરે આવતો જતો હતો. હું ધીમે ધીમે તે સ્ત્રી માટે પાગલ બની રહ્યો હતો, પણ તેને આ ખબર નહોતી. કદાચ હું પોતે જાણતો નહોતો કે શું થયું છે, પરંતુ હું તેને ખૂબ જ ગમવા લાગ્યો. સમય સાથે અમે ક્યારે એકબીજાની નજીક આવી ગયા એ પણ ખબર નથી. ફોન પર વાત કરવી, એકબીજાને સમય આપવો. આખરે એક દિવસ મેં તેણીને મારી લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત એકઠી કરી અને તે પણ સંબંધ થઈ ગઈ. પરંતુ આ વખતે હું તેના વિશે ખરેખર ગંભીર હતો. તેથી તેની સાથે વાત કરવી મારા જીવનમાં ખૂબ જ જરૂરી બની ગઈ હતી. પછી ધીમે ધીમે અમે ફોન પર પ્રોફેશનલી વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે તેના પતિ સાથે ન હોય ત્યારે તે મને કહેતી. પછી મેં પણ તેને મનાવવાનું શરૂ કર્યું અને આ પ્રયત્નોમાં પણ આખો મહિનો લાગ્યો. પછી તે લાઈનમાં આવી અને એક દિવસ આવ્યો જ્યારે અમે મળવાના હતા. તેણીને પણ સમજાયું કે હું તેના વિશે ખૂબ જ ગંભીર છું. હવે અમે એકબીજાને મળવાના હતા. ત્યારે મેં તેને કહ્યું કે તું બજારમાં જવાના બહાને આવજે, પછી આપણે સાથે જઈશું. પણ તે ડરી ગઈ. તે વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરી રહી હતી કે તેણીને સલામતી સ્થળે લઈ જવાનું, જેથી કરીને કોઈ મુશ્કેલી ન આવી શકે. અમે સોમવારે 10 વાગે જવાનું નક્કી કર્યું. મેં મારી બહેનને પણ કોલેજ જવાનું કહ્યું અને જીજાજીની બાઇક લઈને ઘરેથી નીકળી ગયો અને આપેલા સરનામે તેની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી તે આવી. હું બસ તેને જ જોતો રહ્યો. તે કોઈ દેવદૂતને ઓછી દેખાતી નહોતી. મેં તેની સામે જોઈને નાનકડું સ્મિત આપ્યું તો તે પણ હસી અને મારી પાછળ આવીને બેઠી અને હું તેની સાથે નીકળી ગયો. મારા એક મિત્રની હોટલ હતી. હું તેને ત્યાં લઈ ગયો. પહેલાં તો તેને એવો ડર હતો કે હોટલમાં ફિલ્મો બનશે અને તેના કરતાં વધારે મને ચિંતા હતી. સૌથી પહેલાં મેં આખો રૂમ સ્કેન કર્યો. જ્યારે હું સંતોષ થયો ત્યારે મેં શરૂઆત કરી. તે પણ મને સમાન રીતે સાથ આપતી હતી. પછી તેણે મને થોડો આરામ કરવા કહ્યું. તેથી હું પણ આરામથી તેના ખોળામાં સૂઈ ગયો અને તે મારા વાળમાં હાથ ચલાવી રહી હતી. પછી તેણીએ મારી પાસેથી વચન લીધું કે આજે હું તને મારું બધું આપી રહી છું. કૃપા કરીને મને ક્યારેય દગો ન આપજો. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. તેને જોઈને મને સ્વર્ગ જેવું લાગ્યું અને રૂમનું વાતાવરણ પણ કંઈક અલગ જ હતું. તે બોલી રહી હતી, પ્લીઝ અજય, હવે નહીં. તે આંખો બંધ કરીને સંતોષ માણી રહી હતી. આ દરમિયાન તેણીએ ફરી એકવાર તે જ કહ્યું, કૃપા કરીને અજય, હવે મને મૂકી દો અને મને કોઈ દિવસ છેતરશો નહીં. તેથી મેં પણ તેને વચન આપ્યું હતું, હું હંમેશા તેનું ધ્યાન રાખીશ, તેને જાળવીશ અને હું આને મારી જવાબદારી માનીશ.
મને વધુ મજા આવતી હતી અને મસ્તી કરતો જોઈને તે ખૂબ જ ખુશ થઈ રહી હતી કે હવે મારો લાડકવાયો થાકી ગયો છે. અમે બંને થોડી વાર બેઠા. અમે કંઈ પણ વિશે વાત કરતા ન હતા. બસ એમ જ જે બન્યું તેના વિશે વાત કરી રહ્યા હતા. થોડી વાર બેઠા પછી અમે બંનેએ સાથે ઊભા થઈને બાથરૂમમાં સ્નાન કર્યું અને ટુવાલથી લૂછીને કપડાં પહેર્યા. બાથરૂમમાંથી બહાર આવીને અમે ખાવાનો ઓર્ડર આપ્યો અને જમ્યા પછી 1 કલાક સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા. પછી અમે હોટલની બહાર આવ્યા. મેં તેના ઘર પાસે તેને મૂકી દીધી. પછી મારી બહેનના ઘરે આવી અને તેની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમારો દિવસ કેવો રહ્યો, અને તેણીએ કહ્યું કે તમે મને કેવી રીતે ગોતી શક્યા. અજય, આજે મને ઘણા સમય પછી આટલો આનંદ મળ્યો છે. મારું આખું શરીર દુખી રહ્યું હતું અને પછી મેં પણ તેને આગલી વખતે ફરી મળવાનું કહ્યું અને પછી મેં ફોન કટ કરી નાખ્યો. અને પછી આગળની વખતે મળવાનો જે પણ પ્લાન બનાવ્યો તે મિત્રો વાર્તાના આગળના ભાગમાં સાંભળવા મળશે. તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ આગળના નવા ભાગમાં. ધન્યવાદ.